ઘણા બધા શોપ બને અમે બધા મોસ્ટ ઓફ યુઝ કરી નાખ્યા પણ લેટેસ્ટ હમણાં એની આ એલોવેરા જેલ આવી હતી આ એને મને પર્સનલી અહીંયા મોકલ્યું હતું બરોબર આ મેં ફેસ ઉપર યુઝ કર્યું આ જેલ તમે હેરમાં પણ યુઝ કરી શકો પણ આની ફેસ ઉપર ઇફેક્ટ બહુ સારી છે રાતે હું સુવા ટાઈમે લગાવતો આ બહુ જ મસ્ત છે કારણ હમણાં નવું આ શેમ્પુ મને ટ્રાય કરવા આપ્યું જ્યારે બનાવ્યું ત્યારે આના પણ બહુ મસ્ત છે આનું ઇફેક્ટ બહુ સારી આવે છે હેરમાં બહુ એટલે બહુ મસ્ત સિલ્કી થઈ જાય હા બે મારે સિલ્કી જોઈએ નહીં પણ આનાથી સિલ્કી થઈ જાય છે એટલે સિલ્ક હેર માટે બહુ સારું છે બહુ જ મસ્ત પ્રોડક્ટ છે એટલે આ બે નવી પ્રોડક્ટમાંથી મને આ બે ગમી છે બાકી શોપ તો બધા જ મસ્ત છે આપણી આ નવી પ્રોડક્ટ છે અને સારી અસરકારક છે અને શોપમાં તો મારો પર્સનલી ફેવરિટ D10 જ છે મારો પર્સનલી ફેવરિટ D10 અને તે કીધું એ પ્રમાણે ફેશિયલ બાર મોટા બને ફેશિયલ બાર તો ફેસ ઉપર છે જ પણ D10 આખા બોડી ઉપર બહુ જ મસ્ત રિઝલ્ટ આપે છે અને ફોમિંગ માં તમારે જોતું હોય તો આપણો આ શોપ છે આમાં ફોમિંગ સારું આવે નહીં આ બધું છે હું પહેલા યુઝ કર્યો હતો સ્ટાર્ટિંગ માં તે સેમ્પલ બનાવ્યા હતા આની પહેલા તો બેસ્ટ છે કારણ કે ઓઇલ બેસ્ટ છે આપણો આખો બેડ તમે જો આખો ભર્યો છે આપણે સગાઈ કરીને આવ્યા ને ત્યારના 2 દિવસથી આમનમ છે અને અહીંયા જો ભદુની આવે છે ને નીવને રમાડે છે હા પાછળથી ધક્કા ગાડી કરે છે ને ભાઈ રમે છે દીએ એવી છે દીએ રૂમમાં ને મશે મેં કીધું આ રમે ને ત્યાં છે ને હું છે ને આ બધું સરખું કરી નાખું તો સગાઈ જતી રહીને એના 3 થી 4 દિવસ થઈ ગયા છે પણ હજી આપણે ફ્રી નથી થયા આ જ એમ થાય છે કારણ કે રોજ હમણાં તો એડિટિંગ નહીં હોય કારણ કે વિડીયો નાખવાનો હતો ગરબાનો વિડીયો નાખ્યો સગાઈનો વિડીયો નાખ્યો એટલે આવીને તરત જ એડિટિંગમાં બેસી ગયા હતા અને બપોર વચ્ચે એમ કુરિયર ને એવું હોય સાબુનું કામકાજ હોય હજી સાબુ તો જે આપણે બનાવ્યા જ નથી જ્યારે સગાઈમાં ગયા હતા ને એના 2-4 દિવસથી આપણે કામ મૂકી દીધું હતું હજી સાબુનું કામકાજ બીજું કંઈ કર્યું નથી કારણ કે જો કે આપણે સ્ટોકમાં રાખ્યા હતા કુરિયરને એવું કરીએ ને એડિટિંગને એવું આજે હું ફ્રી થઈ છું એડિટિંગ હવે કરીને અને આ બેડ જો કાલ રાત્રે જ મેં હજી આમ ખાલી થયો તો થોડો ઘણો ચોલીને એવું તો આપણે ધોઈ નાખ્યું છે ને જે સાડી પહેરી હતી આપણે વોશમાં દેવાની છે એટલે એ સંદીપને શનિવારે કેમ રજા હશે ને ત્યારે દઈ હમણાં સંદીપભાઈ કારણ કે હમણાં સંદીપભાઈ એટલા મોડા આવે છે ને એ એટલા થાકી જાય એને તો હજી સગાઈનો થાક પૂરો નથી થયો નીવો તાર પૂરો થઈ ગયો થાક હે નીવ તો ફૂલ સૂતો હતો એને હજી સગાઈનો કારણ કે સવારના 9 વાગ્યા સંદીપ ગયા હોય રાત્રે 9 વાગે આવે એટલે એને હજી એમનેમ છે મેં કીધું કે થાક હજી ઉતરો નથી મારે કે હવે નીવ જો રાઈડર ફેરવવા મળ્યો જો પાછો અહીંયા જોતો જાય હો પગ ઉપર રાખીને હો હાલો પાછો આવવા દો જો જો ગોળ ફેરવે જો છે ને જો આવી રીતે છૂટા હાથે જો આવું કરે જો 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 સ્ટન્ટ કરે ભાઈ વચ્ચે વચ્ચે પગ જો જો કેવો જોતો જાય જો આવા ઢોંગ કરે છે સ્ટાઇલ મારે જો બાય બાય નીવ પાછો અમારે પાછું છે ને ઓવર બહુ થઈ જાય જો ચાય કરીને છે ને એની ઉપર રાઈડર નાખે ચાય કરીને જો આવા પાછા ઢોંગ આવા શરૂ થઈ જાય હો થોડીક વાર થાય ને એટલે જે ચોલી પહેરી હતી ને જો બેડમાં મૂકી દીધી છે હવે આપણે ઓછા ઝાટકી નાખીએ અને પેલી સાડી છે આપણે જે પહેરી હતી સગાઈમાં એ બધાએ છે ને બહુ વખાણ કર્યો છે એ આપણે વોશમાં દેવાની છે જો આ સાડી એટલે એ રજામાં કેમ દઈ આવશું અને અમુક વસ્તુ છે ને અમારે બેડ ઉપર જ રાખવી પડે જેમ કે નીવની બાસ્કેટ અહીંયા જ પડી હોય લેપટોપ બેગ મારું પર્સ ને અમુક વસ્તુ એને અહીંયા પડ્યું રહી છે કારણ કે જગ્યા કાંઈ છે નહીં એટલો કબાટ છે ને આમાં બધું ફૂલ છે અહીંયા ખાંચામાં છે ને હવે કંઈક કરવું છે જો આ એમને ખાલી જગ્યા છે કારણ કે આવી રીતે રૂમ ને એવી રીતે હોય ને નવા ફ્લેટમાં ક્યાંય હેંગર બેંગર ને એવું કાંઈ ન હોય લટકાવાનો પ્રોબ્લેમ થાય અહીંયા આપણે જો આવી રીતે ઓલા કરેલા છે તો ત્યાં જો આવી રીતે પર્સ ને એવું આપણે અમુક વસ્તુ રાખીએ છીએ બાકી કંઈ છે ને મૂકવામાં બહુ પ્રોબ્લેમ થાય છે એટલે કંઈક કરીશું અત્યારે તો આમને અહીંયા પડ્યું રહી છે હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ સવારમાં જો આ લઈને બેઠી છું આ સામેવાળાનું રમકડું છે નીવ જીદ કરીને લઈ આવ્યું અને હવે છે ને જો આમાં એક મળતું નથી જો એક હોલ છે ને જો એક હવે ગોતવું પડશે આવા રમકડા હોય ને એના એ જ વાંધો હોય નીવ રમે ઓછું ફેંકે જાજુ અને પછી લેવાનું આપણે વધારે હોય એટલે હવે આ ગોતવું પડશે અને પછી છે ને આ ક્યાંક મૂકી દઈએ કાં તો એને અત્યારે જ આપી આવી જો દરવાજો ખુલ્લો હોય ને તો એટલે નીવનું સવારમાં જો વસ્તુ આપણે બધું લઈએ છીએ બધું સમેટીએ છીએ અને ભાઈ ગરમી હવે ગરમીની શરૂઆત ફૂલ થઈ ગઈ છે અહીંયા ફેંકવું છે હાશ મળી તો ગયું બીજાના ટોયઝ હોય ને એટલે આપણે છે ને થોડીક બીક લાગે સવારમાં ઉઠીને એને જો સીધો ચાંદલો જોવે ને એટલે પેલા ચાંદલો એને લેવો હોય પછી એ લગાવે અને એટલામાં ક્યાંક ને ક્યાંક પડી જાય નહીં હે ને ફટનારાયણ વાવાઝોડાને જેમ દરવાજો ફટનારાયણ ખોલીને બહાર નીકળી જાય હાફળો ફાફળો થતો હે ને જોવેશ કેવો પાછો જો હે શું કામ હોય સવારમાં
આપણે જો બધી રસોઈ કમ્પ્લીટ કરી દીધી છે, દાળ ભાત શાક રોટલી સંભારો, અને આવે છે ગૌરાંગ. ટ્રેનમાં આવે છે 1 વાગ્યાનું કહેતો હતો, પણ હવે પાછો ફોન આવ્યો કે થોડીક લેટ હશે ટ્રેન, એટલે 2 વાગી જશે. બધું રાખી દીધું છે, જો ભાત છે, પછી આમાં શાક છે, પછી દાળ કરી નાખી છે, ટીંડોરાનો સંભારો કર્યો છે, રોટલીનો લોટ બાંધી દીધો છે, છાશ અંદર ફ્રીજમાં મૂકી દીધી છે. સંદીપને એને શ્રીખંડ લેવા મોકલા છે, દૂધ ને છાશ ને બધું લાવવાનું હતું. અને સંદીપ જો આ બધું બેઝ કટિંગ કરતા હતા. અમારા સવારનો પ્લાન હતો સાબુ બનાવવાનો, પણ મોડા ઉઠ્યા એટલે કાંઈ મેળ ન પડ્યો, એટલે પછી હવે સાબુનું કાર્ય શરૂ કરશું. બધું રાખી દીધું છે. અને સંદીપ કે ત્યાં સુધી તું રસો બને ત્યાં સુધી હું કટિંગ વટિંગ બધું કરી નાખું. એટલે જો આપણું પ્લેટફોર્મ છે ને સરસનું ચોખ્ખું થઈ ગયું છે. આપણે રોટલી હવે કરવાની છે, બીજું કાંઈ નથી ને હમણાં તો કરવાની નથી રોટલી. જો ગૌરાંગ આવી ગયો છે, અને પહેલાં મને 1 વાગ્યાને કીધું હતું, પછી ફોન આવ્યો 2 વાગ્યાનો, અને આવ્યો કેટલા વાગે ખબર? અત્યારે 3 વાગી ગયા છે. કામ મારે કેટલા હોય રાખ્યું તાઈ ટ્રેન મોડી પડી, કામ તો હવે શરૂ થાય જમાઈ રાજાને. શું નીયુ ક્યારનો એને સામું જોવે છે, બધું આ પીરસી રહે ને એટલે. અને કાંઈ ગૌરાંગને જમવું નથી. મેં કીધું રોટલી કરું ગરમા ગરમ, તો જો એને શાક લીધું, જો એટલું શાક લીધું. 1 રોટલી અમારી હતી ને અમને જમી લીધું. આ શ્રીખંડ ને એવું ક્યાં લાવવાનું હોય? તાર હાટો તાર જીજાજી લઈ આવ્યા. બહુ ધ્યાન રાખે સંદીપ શ્રીખંડ લઈ આવ્યા. આને ખવડાવવાને ખવડાવ. એને નકરા ભાત જ ખાધા છે, ભાત જોવે એટલે પૂરું. આ એને જ ખૂટવાડ્યા છે ભાત બધાય. ગૌરાંગની હારે ફરીથી જો જમવા બેસી ગયો છે, ને સંભારો ખાય છે ખાલી. ગૌરાંગ કે સંભારો મેં કીધું કોબીન સંભારો ને બધું એવું ખાય, અલગ અલગ પ્રકારનું, કાંઈ નક્કી ન હોય ને એવું. પકાઈ દીધું જો હા, ટીંડોરાનો સંભારો ખાય. અને ચાવજી એવું. હા, ગળી જાય પાછો, ઢોંગ કરે. તો ગૌરાંગ ને સંદીપ ને નીવની બધા સૂઈ ગયા છે. ગૌરાંગ આવ્યો ને પહેલાં જો આપણે 2 બેચ બનાવી નાખી સાબુની. આ બનાવ્યું છે મુલતાની માટી, અહીંયા રાખ્યા છે. મેં કીધું કદાચ રોટલી બોટલી કરવાની હોય ને તો અહીંયા ખાલી બધું રાખ્યું છે, પણ તોય રોટલી જ કંઈ કરવાની થઈ નહીં, કારણ કે ગૌરાંગે 1 જ રોટલી ખાધી, જે અમારી બનાવી હતી 1 જ ખાધી, કાંઈ બીજું કંઈ ખાધું નહીં. અને અહીંયા જો નીમ એલોવેરા અહીંયા ઢાળ દીધા છે, એટલે આ છે ને બેચ સુકાઈ જાય. 2 બેચ બની ગઈ છે, હજી બનાવવાની છે. આપણે કેસોડાની બનાવવાના છે, એટલે બધું આમનામ રાખ્યું છે. અને નીવે છે ને બધે ભાત ઢોળ્યા છે. મેં 2 વાર છે ને વાળી રહી, તો હજી પાછું જો બધું બગાડ્યું છે. એટલે અહીંયા બધે છે ને બહુ પગમાંય આવે છે, એટલે અહીંયા બધે છે ને પોતા મારી દઉં. હું કહું કે અહીંયા આ લોકો સૂઈ ગયા છે, પણ સુવે હજી તો વાતું ચીતું થાય છે. ને ઓલો જો ગૌરાંગને પરાણે કે તું હાલ સુવા. ગૌરાંગને કેવું છે, કોઈ છોકરું હોય ગમે તે હોય, બધા બાજુમાં જ રહેવા જોઈએ. પછી કાંઈ આપવાનું કારવાનું કાંઈ નહીં, પણ બાજુમાં હોવા જોઈએ, નહીં? હે ગૌરાંગને નહીં, નીવને સોરી. નીવ ને ગૌરાંગને નહીં, હતો ઊંધું થઈ ગયું. હે નીવ? હા, બોલાવો એને. બધા વ્યક્તિને મજા આવે, એકલો ને એકલો હોય ને એટલે. જો તો ગૌરાંગ કે ઓલી વખતે જોવા જવાનું હતું ને ત્યારે કે ગૌરાંગ બાજુમાં સૂતો હતો, તો એને નકરું મોઢે અડા જ રાખ્યો. હે અત્યારે અડે જ છે દાઢીમાં જ. હવે સુઈ નથી જવું તારે? હે અત્યારે જો હું શ્રીખંડ લઈને બેસી ગઈ છું. હવે જે આઈસ્ક્રીમ શ્રીખંડ જે આવે છે ને એ વધારે મજા આવે. બહારનો શ્રીખંડ નહીં તો મને ભાવે જ નહીં. ઘરનો મને બહુ ભાવે, પણ કાંઈ આ વખતે કાંઈ ટાઈમ મળ્યો નથી. તોય આપણે એકવાર બનાવીશું. દર વખતે મહેમાન આવે ને તો આપણે રેડીમેડ જ લઈ આવ્યા છે. 3જી વારે રેડીમેડ જ લઈ આવ્યા છીએ. ગયા વખતે કંઈક કેસર કેવું કંઈક લાવ્યા હતા, એ સારો હતો. પછી મેં કીધું આ વખતે ચેન્જ કરો, એટલે આ વખતે મેંગોનો લાવ્યા. મેંગોનો પલ્પ છે, પણ આ બહુ સરસ છે. અને મને જમવા જોડે છે ને સ્વીટ ઓછું ભાવે, એમ એકલું ભાવે. એમ આપણે ભૂખ ને એવું લાગ્યું હોય ને 4-5 વાગે ત્યારે મજા આવે. એટલે જો આપણે હવે આ ખાઈ લઈએ. જો જમાઈ રાજા છે ને રેડી થઈ ગયા છે. હું ગૌરાંગને એમ કહેતી હતી કે ગૌરાંગ હજી સગાઈ ગયો જ છે, પણ એને મેરેજ છે એટલે એ આવ્યો છે સાસરિયા પક્ષમાં. નહીં, મેરેજ મળવા નથી આવ્યો, મેરેજમાં આવ્યો છે. મળવાનું તો સેકન્ડરી છે. નહીં, આમાં ખાલી કહેવા દે ને પ્રાઇમરી નહીં સેકન્ડરી. એમ એને છે ને બીજી જીદ છે, ભાઈને જવું છે ઉપર, પણ ભદું નથી. દિયા છે તો દિયાને એનું કામ ન કરવું હોય કઈ. હે તને જ આખો દી રમેડા રાખે? હે એટલે એની જીદ છે એવી. અને એમાં તું જાઈશ એટલે પૂરું, તને હારે એને ભાણિયાને લઈ જા તું એમ કઈ. હા હાલો રમી, હાલો. બોલનું મેં કીધું ને એટલે બોલથી. આ નહીં, મોટો બોલ લઈ લે ને, તું આ તો ક્યાંય ક્યાં ફેંકી દઈશ તું. મોટો બોલ. સંદીપને જો દૂધ પીવડાવે છે, નીવ પીવડાય તો દૂધની બોટલ અને ખબર તો જો દૂધ પીવડાવે છે.
હે ને હવે અમારે દૂધ પીવાનું તારે દૂધ પીવાનું છે. છોકરાને એમ કીધું કે બાસ્કેટ ભલે ને પછી તને ટીવી ચાલુ કરી દઈએ, પણ એ ધરા હાર બાસ્કેટ નો ભરી એટલે નો જ ભરી. હે ને સંદીપ? હે અત્યારથી તારે ઈગોસ્ટિક છો તું? તાર ડેડી એમ કહે છે હે ઈગોસ્ટિક છો તું? નીવો તને એમાં ખબર પડે છે ઈગોમાં? હે તને એમ કીધું તો કે આ બાસ્કેટ ભલે પછી તને ટીવી ચાલુ કરી દેશે, તો નો કર્યું ને તે કામકાજ. હે હવે આ મારે ભરવાનું ને બધું. હે હા વાળો ના વાળો ના. કોણ આવ્યું છે નહીં આપણી ઘરે? આપણી ઘરે કોણ આવ્યું છે અત્યારે? કોણ આવ્યું છે? મામ્મા કે તો મામ્મા બોલ. યસ મામા આવ્યા છે. અને અહીંયા હજી સવારનો છે ને સોપ બેઝ જ કટિંગ થાય છે. ત્રીજી બેચ બનવામાં છે ને રાત પડી ગઈ, કારણ કે આજે અમે ગૌરાંગની છે એટલે હા ગૌરાંગની છે એટલે વાતોમાં ચડી ગયા. કાં અત્યારે ગૌરાંગ ગયો એટલે મેં કીધું હવે સંદીપ કે હું કટિંગ નહીં કરું, અને હવે પછી જો આ બધું લઈને પછી આપણે જમી લઈએ. અહીંયા બ્લોગ ચાલે છે, અમારા ભાણીબેનનો બ્લોગ ચાલે છે. આ જો આ કોઈને છે ને ઊંઘ નથી આવતી, બોલો 3માંથી. આ દિયા બોલાવા આવી તો આ ભદુને તો આ બે તો સરખા પાછા રમવા માંડ્યા. શું શીખવાડશો એને? હે ઓમ નમઃ શિવાય. ઓહો ઓહો એ ભદુભાઈ પાસે ઓમ નમઃ શિવાય શીખવાડે. મેડિટેશન તું કરે છે? અચ્છા સ્કૂલે શીખવાડે. હાલ કર તું કર. હા એમ વધુ કેમ કર એને આંગળી જોડાય એને ન ખબર પડે. એ કરે એમ છે? તારો ભાઈ કરે એમ છે? હે તારી જેવો એ કરે? હે આમ જો આમ આમ કરવાનું કે છે, આમ કર. એને મેડિટેશન નથી કરવું. સવારમાં બ્રશ કરતાં આમ જો સાબુનું કામકાજ ચાલે છે, કારણ કે આમનામ આપણે વસ્તુ મૂકી દીધું હતું, કારણ કે 2 લેયર બનાવતા હતા ને તો આ છે ને જાયમો નહોતો સરખો. પછી બહુ રાહ જોવી પડી એટલે કીધું કે હવે આ મૂકીને છે ને એમને સૂઈ જઈએ. એટલે આ સેફરોનનું આપણું લેયર કર્યું ને તો એમને ખાચા કર્યા છે એટલે બીજું લેયર ચોંટી જાય. એટલે જો અત્યારે છે ને ઓટ્સનું આપણું બીજું લેયર થાય છે. જો આ જામી ગયું છે કારણ કે એમને મૂકી દીધું હતું. પછી જો આપણે ઓટ્સનું આ બધું બનાવ્યું છે. ઓટ્સ આ ક્રશ કરીને પછી આવી રીતે એમાં બધું નાખીને ઓઇલ ને એસેન્શિયલ ઓઇલ નાખીને મિક્સ કરીને રાખી દીધું હતું. હવે ઓટ્સનું નાખીશું અને ઉપરથી ઓટ્સ ભભરાવીશું. આમ જો ચાકુ એમાં રહી જાય છે એટલું જામી ગયું છે. એટલે આ ગરમા ગરમ એમાં લેયર નાખી દઈએ ને એટલે લેયર બની જાય. અને અહીંયા જો આ બધા થપ્પા ને થપ્પાઓ હવે થાય છે. આ છે બધા કેસુડાના સાબુ. આપણે મોસ્ટ ઓફ બધા મુલતાની માટી બનાવ્યા, નીમ એલોવેરા બનાવ્યા, બહુ મોસ્ટ ઓફ બધા બનાવી નાખ્યા છે. આજે હવે બનાવવાના છે રાઈસ પોટેટો. હે ને એટલે સવારમાં ઉઠીને નાયા ધોયા વગર આ કામકાજ થાય છે, કારણ કે આ છે ને તપેલું બપેલું અહીંથી પછી પ્લેટફોર્મ ઉપરથી બધું નીકળી જાય અને આપણે કિચન સાફ થઈ જાય ને પછી બીજું કામકાજ થાય. કારણ કે બધી વસ્તુ મજા ન આવે, કારણ કે કાલ સવારના આમનામ સાબુમાં છીએ. મોસ્ટ ઓફ બની ગયા છે તોય હજી બીજા બનાવવાના છે આપણે, અને નવા પણ ટ્રાય કરીશું જો એવું લાગશે ને તો. જો એક પણ કેસર બાકી ન રહેવું જોઈએ. કેસર બધી લઈ લીધું સંદીપે. જો આમ કરત હથેળીમાં કરત જો છે ને કેસર છે ને બહુ કિંમતી વસ્તુ છે, એટલે કાંઈ એ કોઈ તણખું રહે ને, કારણ કે બહુ મોટા હોય છે નહીં. આપણે જે લઈએ છીએ ને એની ડબ્બી હતી, ક્યાં રહી? જો આ રહી એની ડબ્બી છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને, એટલે બધા 2-4 તડકા હોય ને તોય સંદીપ લઈ લે. આમ જો ઉભરાઈ ગયું, આ ઉભરાણું પાણી વધી ગયું. અત્યારે જો નાસ્તામાં બને છે પૌવા, અહીંયા બને છે ચા. અને જો કોઈક વાર છે ને પૌવા એકદમ ઓલાવી જાય ને તો પલળે ને તો એકદમ આમ લોંદા જેવા થઈ જાય. ને આ જો આ પૌવા એટલા સરસ છે, પેકિંગમાં જ આપણે લઈએ છીએ તોય ફેરફાર હોય. એકદમ છૂટા ને એવા રહે છે ને આમ થોડા કડક ને એવા ટાઈપના છે, એટલે આમ છૂટા રહે, બહુ લોંદો ન થાય. નીવભાઈ આવી ગયા છે, એ ખાવાનું નથી. નીવ ખાઈ લઈ લે તોય મોડું છે, તારે ખાવું હોય સેજ લઈ લે. નીવ હવે કેવું કરે, જો એટલે હાઈટે પહોંચી ગયો છે એટલે કેવું કરે, સીધો છે ને હાથ જ મારે કોઈ પણ વસ્તુ હોય ને એમાં. કેવું લાગ્યું? હે મોડું લાગ્યું ને? હે પણ તારે બધે હાથ જ મારો હોય, સીધો ઝટકો મારે. સવારમાં પોરમાં એને દૂધ પીવું ન હોય, કાંઈ નહીં, ડ્રાયફ્રૂટ ને દ્રાક્ષ ને એવું દીધું થોડું ઘણું. હવે ભૂ પીવા આવ્યો છે ભાઈ. સવારમાં જો નાસ્તો ચાલે છે. હવે જો કે સવાર તો નથી રહી. શું? હા તાર મોબાઈલ ચાલુ થાય એટલે બોલવાનું શરૂ કરવાનું. હે ને અમથા બોલાવડાવું તો બોલતો નથી. હે અને જો અત્યારે પૌવા આપણે બનાવ્યા થોડાક, કાંઈ બીજો નાસ્તામાં નહોતું ને મેં કીધું લઈને થોડોક પૌવા બનાવી નાખું. પણ ગૌરાંગ કંઈ ખાતો નથી કે ઉનાળાનું કાંઈ ભાવતું જ નથી. તું ખાજે હો. હા હું મને 2 વાર પતી ગયું.
2 વાર પછી તો આપણે ત્રીજી વાર દઈ દેવું, ક્યાં વાંધો છે હે? મસ્ત પૌવા બન્યા છે. તો વાંધો નહીં, લેવા હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો જો કિંજલની આવ્યા છે, કિંજલના બેન છે, જો આ બે સેમ જ જેવા લાગે કે નહીં. પછી કિંજલના મમ્મી ને પપ્પા ને બધાની આવ્યા છે જો. અને પરાણી કે આઈસ્ક્રીમ તો ખાવો જ નથી. આજે ગૌરાંગે છે ને એના સસરાવાળાને ઘર લીધા છે ઘણાય, નહીં ગૌરાંગ? આઈસ્ક્રીમ તે ખવડાવે, મારે ચા પીવી દીધી હોય પરાણે. હમણાં ચા પીવડાવશું. હવે નથી પીવી ચા. ચા પીવાની થોડીક વાર પછી ચા, અત્યારે આઈસ્ક્રીમ ખાઈ લે. ઘણા ઘર લીધા ને એટલે બધા આઈસ્ક્રીમ ને એવું ખવડાવ્યું ને એટલે પેટ ભરાઈ ગયું છે, એટલે નાચ પાડતા હતા. જો બધા બેઠા છે. નીવ અમારે તોફાન કરે છે, ટીવી બીવી જોવે છે ને એવું ચાલે છે જો. 12 વાગે આપણું કુરિયર પેકિંગ થાય છે, કારણ કે ગૌરાંગ જાય છે ને આ કુરિયર આપણું લઈ જવાનું છે એક આ સામાન. અને આ આપણો સામાન સાબુ ક્યાં જાય છે ખબર? ફોરેન જાય છે. લઈ જવાનું નથી, સ્પેશિયલ કોરિયર બનીને આવ્યો છે. આ એવું છે, લેવા આવ્યો છે ને પાછી આ તારે એને જ નથી જવાનું ફોરેન, પણ આ જે છે ને સાબુ વાળા એને જવાનું છે ફોરેન. એટલે ઇમરજન્સીમાં કુરિયર થી કરીએ તો પહોંચે નહીં, તો ગૌરાંગ જાય છે અમદાવાદ તો મોકલાઈ દઈએ એને જોડે, એટલે આપણા સાબુ પહોંચી જાય ફોરેન. ચાર્જ થશે હો. ચાર્જ થશે, કેટલો થશે? 300 રૂપિયા. સાબુ હવે સાબુ આપી દેવું તને હાલ ચાર્જમાં, બસ ચાર્જ. માનું જ ના આવું, ઓછું ના આવું. તો જો ગૌરાંગને નીકળી ગયા છે, સંદીપ મૂકવા ગયા છે, નીવય જોડે ગયો છે, હું એકલી ઘરે છું. અને અત્યારે જો 1 ઉપર થઈ ગયું છે ને બસ હજી મોડી આવવાની છે, 1:30 ઉપર તો થઈ જશે. સંદીપની આવશે ને ત્યાં મને લાગે 1:45 જેવું થઈ જશે. અને ફાઇનલી છે ને આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય અને મારા સાબુ સારા લાગ્યા હોય તો ખાસ રિવ્યૂ આપી દેજો. અને મારા બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કરાવી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.